જગતનું તાત ખાનગી કંપનીઓની મનમાની સામે કેટલું લાચાર છે તેનો વધુ એક પુરાવો બારડોલીમાંથી સામે આવ્યો। અહીં વીજ લાઇન નાખવા માટે ખેડૂતની મંજૂરી વિના ઊભા પાક પર જેસીબી ફેરવી દેવાયું। સવાલ એ છે કે શું ગુજરાતમાં કંપની રાજ ચાલી રહ્યું છે? ગુજરાતનો ખેડૂત આજે ખાનગી કંપનીઓની મનમાની સામે લાચાર છે। સૌરાષ્ટ્ર કચ્છ બાદ હવે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી વીજ કંપનીની દાદાગીરીનો કેસ સામે આવ્યો। ધામરોડ લુંભા ગામે ખાવડા પાવર ટ્રાન્સમિશન લિમિટેડે લોકશાહીના એવા લીરે લીરા ઉડાડ્યા છે કે જોનારા પણ સ્તબ્ધ થઈ જાય। સરકારી તંત્ર અને કંપની વચ્ચેનું ટ્યુનિંગ એટલું પાવરફુલ છે કે ખેડૂતને જાણ કર્યા વગર ખેતરમાં ખાડા ખોદી દેવાયા। ધામરોડ લુંભાના ખેડૂતના ખેતરમાં જ્યારે લહેરાતો કેળનો પાક લણવાની તૈયારી હતી ત્યારે કંપનીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટક્યા। તેમણે પોલીસનો ડર દાખવી ઊભા પાક પર જેસીબી ફેરવી દીધું। કંપનીએ આપેલી નોટિસમાં જે સર્વે નંબર 147નો ઉલ્લેખ સુદ્ધા ન હતો ત્યાં વિનાશ વેરવામાં આવ્યો। નિયમ મુજબ કામ શરૂ કરતા પહેલા વળતરની સહમતિ જરૂરી છે, પરંતુ અહીં વળતરની સમજૂતી પહેલા જ કામગીરી શરૂ થઈ। તંત્રએ જે વળતરની વાત કરી છે તે સંપૂર્ણપણે મજાક સમાન છે। જોઈ શકો છો આજે ઊભો પાક છે, આ ઊભા પાકની અંદર આ કામ ચાલુ થઈ ગયું છે। આજે નુકસાન પૂરેપૂરું ખેડૂત ભોગવે છે, મહેનત પરસેવો કરીને આજે બધું ઊભું કરે છે અને આજે આ બધું પાણી ફેરવાઈ ગયું છે। પીડિત ખેડૂતે કલેક્ટરના દ્વાર ખખડાવ્યા છે। માંગ માત્ર એટલી છે કે યોગ્ય જંત્રી મુજબ વળતર મળે અને સર્વે નંબરની ભૂલો સુધરે। હાઈ વોલ્ટેજ લાઇન પસાર થયા પછી જમીન ખેતીલાયક રહેશે કે કેમ અને ટ્રાન્સમિશન લાઇન નીચે ખેતી કરવી કેટલી જોખમી છે તેનો જવાબ આપવા કોઈ તૈયાર નથી। છે કે આજે 2010-11નો જે જંત્રીનો ભાવ હતો અને હમણાં તમે ગણતરી કરો 20 થી 25% જ વધારો કરીને આપ્યો છે। આજે મારો સ્પષ્ટ ઉલ્લેખ એ છે કે આજે 100 રૂપિયા તમે બેંકમાં મૂકો 9 વર્ષ પછી ડબલ થશે અને એ જ 200 રૂપિયા તમે ડબલમાં મૂકશો તો 400 રૂપિયા થશે। આજે 2026 થયું સાહેબ, આજે 26 વર્ષ થયા તેમાં આટલું જ વળતર મળશે? પહેલા તોડીશું પછી જોઈશુંની નીતિ અપનાવવામાં આવી। ખેડૂત આલમમાં રોષ છે કે જો આ જ રીતે ગુજરાતમાં કંપની રાજ ચાલશે તો ખેડૂતો કઈ રીતે ખેતી કરી શકશે? અમીશ ચાવડા, GSTV, બારડોલી।